નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું મોરબી મેરમાં। સૌથી પહેલી વાત કરીએ તો 26મી જાન્યુઆરીની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે। લોકો રંગે ચંગે ઉજવણી કરી રહ્યા છે અને દરેક જે દેશવાસીઓ છે તે પોતાના દેશને ખૂબ જ પ્રેમ કરે છે, એ વાત પણ ખરી છે। પરંતુ આ જે સમગ્ર ઉજવણી થઈ રહી છે, આપણે થોડાક દિવસ પહેલાં જ જોયું કે જ્યારે રામોત્સવની પણ ભવ્ય ઉજવણી થઈ। આ તમામ જે વાતો છે, આ તમામ જે સ્વતંત્રતા છે, તે આપણને કઈ રીતે મળે છે? આની પાછળ આપણા દેશના જવાનોનો પણ ખૂબ મોટો સંઘર્ષ રહેલો છે। અનેકો એવા યુદ્ધ થયા ભૂતકાળમાં, દરેક યુદ્ધમાં ભારતના અનેક વીર જવાનો શહીદ થયા। દેશની રક્ષા માટે પોતાના પ્રાણની આહુતિ આપી, પોતાના પરિવારને તરછોડીને તે આપણી સુરક્ષા માટે બોર્ડર પર તૈનાત હતા। ત્યારે આ સમગ્ર બનાવ બન્યો અને પોતાના પ્રાણને ત્યજી દીધા। ત્યારે એવા ઘણા પણ સૈનિકો હજુ પણ છે કે જેઓ આ જે તમામ અનેક એવા યુદ્ધો હતા જે દેશના દુશ્મનો સાથે કરવામાં આવ્યા હતા અને દેશના જે દુશ્મનો છે તેમના નાપાક ઈરાદાઓ એના પર પાણી ફેરવવાનું કામ કર્યું હતું, તેવા સૈનિકો હજુ પણ ઉપસ્થિત છે। ત્યારે આપણે આવી પહોંચ્યા છીએ મોરબીના શ્રદ્ધા માજી સૈનિક મંડળમાં, જ્યાં મોરબી જિલ્લાના જે સૈનિકો છે, જે નિવૃત્ત સૈનિકો છે, તેઓનું આ મંડળ છે અને ઘણા વર્ષોથી આ મંડળ કાર્યરત છે। નિવૃત્ત સૈનિકો હોય તેમના હિતોની રક્ષણ કરવા માટે અથવા અન્ય જે સામાજિક કાર્યો હોય તે પણ કરે છે। ત્યારે આપણે તમામ જે સૈનિકો અહીં ઉપસ્થિત છે નિવૃત્ત, તેમની સાથે વાત કરીશું કે તેમના જે નોકરીનો સમયગાળો હતો તે દરમિયાન તેઓએ કઈ પ્રકારની પરિસ્થિતિનો સામનો કર્યો, કઈ પ્રકારના યુદ્ધો હતા, ત્યારે કેવી પરિસ્થિતિ હતી, તેઓનું ક્યાં પોસ્ટિંગ હતું, તે તમામ બાબતો આપને જણાવીશું। સૌથી પહેલાં આપનું નામ જણાવો। પરમાર ધીરુભાઈ કલ્યાણજીભાઈ। તમે કયા વર્ષમાં તમે ભારતીય જે સૈનિક દળ છે તેમાં ભરતી થયા હતા? કેટલા વર્ષ નોકરી કરી હતી અને આ દરમિયાન કેટલાક યુદ્ધોની પરિસ્થિતિનો સામનો કર્યો? 1975થી 1993 સુધી મેં આર્મીમાં સર્વિસ કરી। હું બાય મિકેનિક હતો, ટ્રેડ મિકેનિક હતો। બાકી ક્યાંય હું આમાં કે અમારા ત્યાં આવ્યું નથી કોઈ ચીજ એ બસમાં। જે કોઈ પણ ફિલ્ડ હોય, કોઈ પણ વિભાગ હોય, પણ એક પરિસ્થિતિ જ્યારે યુદ્ધની પરિસ્થિતિ હોય ત્યારે તમામ વિભાગો પોતપોતાની તૈયારીઓમાં લાગેલા હોય છે। તો આપના ભાગે કઈ પ્રકારની તૈયારીઓ હતી? અમારે તો પૂરા તૈયાર જ રહેવાનું, ગમે ત્યાં જ્યાં ક્યાંય વહી જવાનું હોય, સમજી ગયા ને ગાડી સાથે। કારણ કે હું મિકેનિક બાઈ હતો, ગાડી હારે સાહેબની ગાડી હારે જવાનું હોય કે બીજું કોઈ જવાનોની ગાડી હારે હોય, 25, 20, 25, 40 ગાડી હોય એની કાનમાં જતી હોય, એની સાથે અમારે જવાનું આવે, સમજી ગયા? મિકેનિક મતલબ કે કોઈ મશીનરી હોય રિપેરિંગ કરવાનું કે કોઈ? હા, તો એ પણ એક મહત્વનો રોલ છે કે ક્યારેક કોઈ તોપમાં ખરાબી સર્જાઈ હોય, કોઈ કે વાહનમાં ખરાબી સર્જાઈ હોય, ત્યારે આપની અવશ્ય જરૂર પડતી હોય છે, ત્યારે જ આ મોરચો આગળ વધી શકે છે। આપનો પણ એક મહત્વપૂર્ણ ભાગ છે। ત્યારે હજુ પણ જે સૈનિક છે તેમની પાસે પણ વાત કરીશું। તમારું શું નામ છે અને ક્યાંથી ક્યાં સમયગાળા દરમિયાન આપે નોકરી કરેલી? હું મેંદપુરા જીવરાજ નરસિંહભાઈ, હું ઈમેમાં જ હતો અને ગાડીઓ રિપેરિંગ મારું મેન। ફોજની અંદર ઘણા બધા કોઈ વૈકલ્પિક ગાડીઓ રિપેર કરતો હતો અને હું 1985થી 2001 સુધી હતો અને કારગિલ યુદ્ધ વખતે હું ત્યાં જ હતો 98ની સાલમાં, પણ મારું પોસ્ટિંગ થવાથી હું અમદાવાદ, લાસ્ટ પોસ્ટિંગ અમદાવાદ આવ્યો અને અહીંયાથી જ્યારે યુદ્ધ ચાલુ થયું અમને જોધપુર બોર્ડર ઉપર મોકલી દીધા અને જોધપુર બોર્ડરની આજુબાજુમાં, અને મારે કામ એ જ હતું કે ગાડીઓની કાનવાઈ જતી હોય તો 15-20 ગાડીઓ જતી હોય એના ભેગું એક ફિટર, ગમે તે રસ્તામાં ગાડી ખરાબ થાય તો તરત જ રિપેર કરીને આગળ ફોરવર્ડ કરી દે અમારે એક કામ। ચોક્કસથી હજુ પણ આપણે દરેક જે ઉપસ્થિત છે સૈનિકો નિવૃત્ત, તેમની સાથે તમામ વાત કરીશું। અહીં અલગ અલગ વિભાગમાં જે આર્મીમાં પણ અલગ અલગ વિભાગ હોય છે, તેમાં સૈનિકોની ભરતી થતી હોય છે, આપણે તમામ સાથે વાત કરીશું। તમારું શું નામ છે? ક્યાંથી ક્યાં સમયગાળા દરમિયાન તમે ભારતની સેવા કરી છે અને કઈ પ્રકારના યુદ્ધો તમે જોયા, કેવી પરિસ્થિતિ હતી? મારું નામ જાડેજા અશોકસિંહ, હું નાયકથી રિટાયર છું। હું 1986 ભરતી હતો અને 2004માં હું રિટાયર થયેલો છું। મારી મેકનાઇઝ ઇન્ફેન્ટ્રી રેજિમેન્ટ છે, એમાં મારે તોપો પણ ચલાવવાની હોય છે અને ઇન્ફેન્ટ્રીનો રોલ પણ કરવાનો છે। કારગિલ વખતે અમે આ બોર્ડર પિક્ચરની અંદર જે લોંગોવાલા રહ્યું એ અમારું પોતાનું લોકેશન હતું, અહીંયા અમારી ડિપ્લોયડ હતી યુનિટ, આખી બ્રિગેડ યુનિટ હતી, તે અમારે મોરચો અહીંયાનો સંભાળવાનો હતો। અને જ્યારે તમે અહીંયા મોરચો સંભાળતા હતા, દેશની રક્ષા કરતા હતા, ત્યારે તમારા પરિવારમાં અહીંયા વતનમાં કોણ કોણ હાજર હતું? અને જ્યારે તમને એ મોરચામાં મોકલવામાં આવ્યા, જ્યારે તમને ઓર્ડર મળ્યો કે અહીં જવાનું છે, યુદ્ધની પરિસ્થિતિ છે,
ત્યારે તો કદાચ તમે એવું વિચાર્યું પણ નહીં હોય કે અમે અહીંથી પરત આવીશું. કોઈ પણ સૈનિક જતો હોય છે ત્યારે મરણીયો બનીને દુશ્મન પર ત્રાટકતો હોય છે. ત્યારે તમે કોઈ ઘરે તાર ચિઠ્ઠી કે ત્યારે તો આધુનિક જમાનો ન હતો, મોબાઈલની બહુ સગવડ ન હતી, વોટ્સઅપ અત્યારે પણ છે, તો ત્યારે તમે ઘરે કઈ રીતની જાણ કરી હતી? શું કાંઈ હતું? ના, ઘરે કોઈ જાણ કરવાનો મતલબ જ નહોતો ને. તરત ઓર્ડર મળે એટલે તરત જ અમને વિધિન 24 કલાકનો ઓર્ડર મળે. 24 કલાકની અંદર અમારા હથિયાર સામાન બધું લઈને અમારે નીકળી જવું પડે. તે પછી કાંઈક ઠંડુ થયું તે પછી અમે ઘરે, ત્યારે તો એસટીડી હતી, પીસીઓ, તે પછી એના ઉપર અમે વાત કરતા કે 15 દિવસે એકવાર અમને લઈ જતા એ ટાઈપના. આજના જમાનામાં જ્યારે યુવાનો મોબાઈલ વગર એક સેકન્ડ પર રહી નથી શકતા, ત્યારે દર 15 દિવસે એક વખત સૈનિકોને તેમના ઘરે વાતચીત કરવા માટે પીસીઓ પાસે લઈ જવામાં આવતા, અને એ પણ સામાન્ય માહોલમાં. જ્યારે આ પ્રકારનો ઇમરજન્સી માહોલ હોય ત્યારે કોઈ પણ પ્રકારની સગવડતા મળતી ન હતી, અને ઘરે પણ ખબર ન હતી કે તેમના સગા કોઈ તેમના પિતા હોય કે પુત્ર હોય તેઓનું પોસ્ટિંગ ક્યાં છે, કઈ પરિસ્થિતિમાં છે. હજુ પણ આપણે આગળ વાત કરીશું. શું આપનું નામ છે અને આપણું કયા સમયગાળા દરમિયાન પોસ્ટિંગ હતું? હું ઝાલા સહદેવસિંહ પ્રતાપસિંહ રવાપર નદી 28 વર્ષ સેનામાં સર્વિસ કરી, સુબેદારના હોદ્દાથી રિટાયર્ડ થયો, સુબેદારના હોદ્દા. અને તમારી જે નોકરીનો સમયગાળો છે તે દરમિયાન તમે યુદ્ધોના ઘણા માહોલ જોયા છે, અનેક પ્રકાર જે દુશ્મનોનો સામનો કર્યો હશે, એવી પરિસ્થિતિમાં તમે નોકરી કરી હશે, તો એવી ખાસ એવી કઈ પરિસ્થિતિ છે જ્યાં બહુ ગંભીર પરિસ્થિતિમાં તમે નોકરી કરી હોય ને બહુ પરિસ્થિતિ ખરાબ હોય? વધારે જે કારગિલ સમયમાં જે હું 1994થી લઈને 2022 સુધી મેં નોકરી કરી, 28 વર્ષ. તેમાં સૌથી જે વધારે જે ટફ ટાઈમ હતો એ કારગિલ સમયનો હતો, કેમ કે અચાનક હું એક ટેન્ક રેજિમેન્ટથી રિટાયર્ડ છું, અને ત્યાંની જે એક્ટિવિટી છે કે અચાનક જ્યારે કોઈ પણ લડાઈ જાહેર થાય છે ત્યારે ફૂલ લોડિંગ સાથે મૂવિંગ થવાનું હોય છે. અને સામાન્ય રીતે જે એક રાજસ્થાનની બોર્ડર છે કે પંજાબની છે, એમાં દરેક જગ્યાએ બીએસએફ હાજર નથી. રાજસ્થાનમાં દરેક જગ્યાએ બીએસએફ છે, અને ત્યાર પછી જે આઈબી શરૂ થાય ત્યાં આર્મી છે. અને ત્યાં જે જવા માટે અચાનક ફૂલ લોડિંગ સાથે એક ટ્રેલર મળે છે, એમાં ટેન્ક લોડિંગ થઈને કમ્પ્લીટ પૂરી યુનિટ વિથ વ્હીકલ વિથ કોન્વોય એક સાથે નાઇટમાં મૂવ કરીને પછી ત્યાં આગળ ડિપ્લોય થાય છે. અને આ જે યુદ્ધનો માહોલ હતો, તમને ઓર્ડર મળ્યો, તમે મોરચો સંભાળ્યો, કોઈ પણ જગ્યાએ તમે પહોંચી ગયા, પરંતુ આ જે આખો માહોલ હતો તે સમયનો તમારા ઘરે પણ ત્યારે ખબર પડી હશે કે આવો યુદ્ધનો માહોલ છે, અને તમને પણ ખબર હશે કે ઘરે દરેક લોકો ચિંતામાં હશે. પરંતુ જ્યારે ખબર પડી કે ભારતની જીત થઈ છે, ત્યારે તમે તમારા પરિવારને આ ખુશી કઈ રીતે જણાવી? લડાઈનો જ્યારે માહોલ હતો ત્યારે જે 3 મેથી લઈને 26 જુલાઈ સુધી અમે ઘરનો કોઈ કોન્ટેક્ટ નથી કર્યો. ત્યારે અમે બોર્ડર ઉપર જ હતા, અને ત્યાર પછી અમને જે ફાઇનલ થઈ ગયું કે ભારતની જીત થઈ, ત્યારે અમને તે બોર્ડર ઉપરથી અમારે 50 કિલોમીટર દૂર એક એસટીડી હતું, ત્યાં જઈને પછી અમારા જે મેજર જે અમારા ઓસી હતા, ઓફિસિંગ કમાન્ડિંગ, એ અમે ઘરે જઈને પછી અમારા જે ગામમાં એક એસટીડી અમારા સગાના ઘરે હતું, ત્યાં એના દ્વારા ફોનથી વાત કરીને 60 દિવસ પછી કમ્પ્લીટ વાત થઈ અમારી. પછી જે આજે ખુશી અમે મનાવી હતી. ચોક્કસથી જ્યારે ભારતને જીત મળી, 60 દિવસ સુધી જે તમામ સૈનિકો તે સમયે મોરચામાં હતા અલગ અલગ જગ્યાએ, તેઓએ પોતાના ઘરે પણ વાત કરી ન હતી. આપનું શું નામ છે? ક્યાંથી ક્યાં સમયગાળા દરમિયાન તમે નોકરી કરી છે અને કઈ રીતની તમે કામગીરી કરી છે આવા માહોલમાં? મારું નામ ઝાલા બાપાલાલ છે. હું 1977માંથી 1992 સુધી 15 વર્ષ મેં આર્મીમાં સર્વિસ કરી. હું હતો સિગ્નલ કોરમાં ટેલિફોન લાઇનમેન. જે મોરચા ઉપર જે આપણે અત્યારે તો આ મોબાઈલનો સમય છે, તો એ મોબાઈલ નહોતા, ડબલા ટુ ડબલા અમારે કેબલ બિછાવવા પડે, 50 કિલોમીટર 20 કિલોમીટર એવા ડ્રમ બિછાવવા પડે. જે પોસ્ટ ઉપર જે ઇન્ફેન્ટ્રી લડતી હોય એના જે સીઓ હોય એની હારે અમારે એક્શનમાં એની લાઈન દેવાની હોય. જેમ આપણે અહીંયા લોકલ પીએનટી કહેવાય, એ રીતે આર્મીની અંદર એક સિગ્નલ કોડ છે, એ બધું કમ્યુનિકેશન માટેનું એ સિગ્નલ કોડનું જવાબદારી હોય છે. એટલે મોરચા ઉપર શું થઈ રહ્યું છે તેની માહિતી મેળવવા માટે એક આ તમારું માધ્યમ, એક જ માત્ર માધ્યમ હતું. કમાન્ડિંગને હોય, અમારે તો લાઇનનું જો હોય એમાંથી વચમાં ટેપે કરવાનું અમારે કોઈથી આવે નહીં એ, કારણ કે હોટલાઇન હોય. હોટલાઇનમાં અમારો કમાન્ડિંગ ઓફિસર અને એનો કમાન્ડિંગ ઓફિસર જે આગળ હોય ઇન્ફેન્ટ્રીનો, અને અહીંયા જે અમારો બ્રિગેડનો કમાન્ડિંગ, એની હોટલાઇન જ હાલતી હોય. એમાં તૂટે કે જે ખરાબ થાય એટલે તાત્કાલિક અમારે રાત હોય કે દી હોય લાઇન રિપેર કરવાની આવી, એમાં 24 કલાકનું. એટલે મતલબ ઝડપથી કોઈ હેડક્વાર્ટરથી ઓર્ડર આપવાના હોય મોરચા પર કોઈ પણ પોસ્ટ ઉપર, તો એક આપનું જે ટેલિફોન જે વાયરના માધ્યમથી
ત્યાં ઓર્ડર તાત્કાલિક પહોંચાડી શકાતો. અમારે મંડીઓને 50 કિલોમીટરની લાઈન બિસાવીને અમને મૂકીને પાછું બીજે જવું પડે, એટલે કેબલ બિસાવવા પડતા હોય. ચોક્કસથી મિત્રો, તો આ હતા જે ભારત દેશના જવાનો, નિવૃત્ત જવાનો. તેઓ નિવૃત્ત નોકરીમાંથી થયા છે, પરંતુ હજુ પણ દેશની સેવા માટે તેઓ તત્પર છે. જો તેઓને મોકો મળે તો હજુ પણ તેઓ દેશ સેવા માટે નીકળી પડે એમ છે. ત્યારે આ જ રીતનો જુસ્સો આજના યુવાનોમાં પણ રહે તે માટે પણ આજે શ્રદ્ધા માજી સૈનિક મંડળ છે તે અનેક સામાજિક કાર્યો કરે છે. અને જો કોઈ વ્યક્તિઓ, કોઈ યુવકો અહીં આર્મીમાં ભરતી થવા ઈચ્છતા હોય તો તેઓને આ નિવૃત્ત સૈનિકો છે તે તમામ માહિતી પણ પૂરી પાડે છે કે કઈ રીતના માપદંડો હોવા જોઈએ, કઈ રીતનું પરીક્ષામાં કઈ તૈયારીઓ કરવી પડતી હોય છે. આપ જોઈ શકો છો અહીં તમામ પોસ્ટર પણ લગાવવામાં આવ્યું છે, અને જો કોઈ યુવકો અહીં આવે છે તો તેઓને પૂરેપૂરી માહિતી અહીં આપવામાં આવે છે. એટલે આ જ રીતે આ જે જવાનો છે તે હજુ પણ દેશ સેવામાંથી એક રીતે જોવા જઈએ તો નિવૃત્ત થયા નથી. ત્યારે આજ આપણે જે સ્વતંત્રતા ભર્યા માહોલમાં જીવીએ છીએ, દેશના દુશ્મનોથી જે આટલા વર્ષોથી ભારત દેશને બચાવી રહ્યા છે તે આ તમામ સૈનિકો છે. ત્યારે આજે 26મી જાન્યુઆરીના દિવસે આપણે આ તમામ જે સૈનિકો છે તેઓનો આભાર વ્યક્ત કરીએ અને સાથે મળીને તેઓને કહીએ જય હિન્દ. આભાર.